ભાભર લાઠી બજાર વિસ્તારમાં સોનાની નથડી ધોળા દિવસે લઈને દોડતા એક ઇસમને પકડી પાડતી ભાભર પોલીસ સ્ટેશનમાં સોંપાયો। આજરોજ ભાભર લાઠી બજારમાં ખાડિયા વિસ્તારમાં જહુબેન નસાભાઈ પરમારની સોનાની નથડી લઈ ભાગતા એક ઇસમને પકડી પાડીને મેથી પાક ચખાડીને ભાભર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો। ભાભર મુકામે પરમાર જહુબેન નસાભાઈ પરમાર રહેવાસી તીર્થ ગામવાળા તેઓ ભાભર લાઠી બજાર વિસ્તારમાં ખરીદી કરવા માટે આવ્યા તે દરમિયાન ઠાકોર ભૂરાભાઈ વહજીભાઈ ઠાકોર રહેવાસી ચેમ્બુવા વાળો ઇસ્મ જહુબેનની અડધા તોલાની સોનાની નથડી નાક કે પહેરવા હોય અને ખેંચીને દોડાતા લોકોએ ભાભર પોલીસ સ્ટેશનમાં સોંપ્યો અને આશરે કિંમત ₹50,000 લઈને ભાગતો હતો ત્યારે ઠાકોર સાદોલજી લગધીરભાઈ દેથડી વાળાની નજર પડતા બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો જોઈ જતા 112 ટીમ સહિત ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારના ટાઉનના અધિકારીઓને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી એક ઇસમની અટકાયત કરી જેલ હવાલે ધકેલાયો છે અને ભાભર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ વધુ તપાસ કરે તો હજુ પણ બીજી ચોરીની કબૂલાત થઈ શકે છે તેવું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે। અહેવાલ ગોપાલ પૂજારા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ભાભર, બનાસકાંઠા।